ધોરણ 11 એસપીસીસી વિભાગ 2 પ્રકરણ 2 કંપની સેક્રેટરી। મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કંપની સેક્રેટરીના ગુણ અને લાયકાતનો અભ્યાસ કરેલો હતો અને ત્યારે મેં તમને એવી ચર્ચા કરેલી હતી કે ભાઈ કંપનીના જે સેક્રેટરી છે એને કેએમપી તરીકે પણ સ્થાન પ્રાપ્ત કરેલું છે, જે યાદીની અંદર પોતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે। ટૂંકમાં કી મેનેજર પર્સનલની અંદર ખૂબ અગત્યના વ્યક્તિ જ્યારે કંપનીની અંદર નિમણૂક પામતા હોય ત્યારે મિત્રો એના માટે એક અગાઉથી કંપની ધારાની અંદર જોગવાઈ કરેલી છે કે આ પ્રમાણે અથવા આ જોગવાઈ પ્રમાણે કંપનીની અંદર સેક્રેટરીની નિમણૂક થવી જોઈએ। તો મિત્રો, અગત્યના કી પર્સનની નિમણૂક કંપનીની અંદર કેવી રીતના થાય છે એની જોગવાઈઓને આપણે તપાસવાની છે। તો કે સૌથી પહેલાં આ જે નવી જોગવાઈઓ છે એ કયા કંપની ધારા પ્રમાણે છે? તો કે 2013નો કંપની ધારો એક્ટ છે એની અંદર કંપની સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ આપેલી છે। એમાંની જે પહેલી જોગવાઈ આપણી પાસે આવે છે એ મૂડીના સંદર્ભમાં છે, એટલે કે કોઈ પણ કંપનીની જો ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધારે હોય તો એવી કંપનીએ કંપની સેક્રેટરીની ફરજિયાત નિમણૂક કરવી પડે છે। તો મિત્રો, એક બાબત સ્પષ્ટ થાય છે કે કંપનીની જો ભરપાઈ મૂડી એટલે કે મૂડીનું લેવલ છે એ 5 કરોડ કે તેથી વધારે હોય તો કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે। હવે નિમણૂક કેવી રીતના કરવી? તો કે બીજી જોગવાઈ આપણી પાસે આવે છે તો કે ફક્ત જીવંત વ્યક્તિ હોવો જોઈએ। હવે મિત્રો, આપને ખ્યાલ છે કે કંપનીનો સેક્રેટરી છે એ કંપનીના ઘણા બધા દસ્તાવેજો બનાવવા અને કરાર કરવા માટેનો અગત્યનો વ્યક્તિ છે। હવે ભારતના બંધારણીય કાયદામાં એવું કીધું છે કે કરાર કરવા માટે સમર્થ વ્યક્તિ હોવો જોઈએ। તો કે સમર્થ વ્યક્તિની વ્યાખ્યામાં શું એવું છે? તો કે વ્યક્તિ જીવંત હોવો જોઈએ। તો એ બાબત ઉપરથી પણ આપણે સ્પષ્ટ કહી શકીએ કે કંપની સેક્રેટરી છે એ જીવંત વ્યક્તિ હોવો જોઈએ। ત્રીજી વાત કરીએ તો કે એ વ્યક્તિ પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ। તો ભારતની અંદરની એક સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી। આ લોકો પોતાના ઇન્સ્ટિટ્યૂટની અંદરથી કંપની સેક્રેટરીનું એક વ્યવસ્થિત કોર્સ પૂરો કરી અને તાલીમ પામેલા વ્યક્તિઓને કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર આપે છે અને આ પ્રમાણપત્ર ધરાવતો વ્યક્તિ કંપનીની અંદર સેક્રેટરી થવા માટેની એક પ્રકારની જોગવાઈ છે એનું પાલન કરી શકે। ચોથી અને ખૂબ અગત્યની બાબત આપણી પાસે આવે છે કે કંપની સેક્રેટરી તરીકે કોઈ નાદાર હોય, અસ્થિર મગજનો હોય કે સગીર વ્યક્તિ હોય એની નિમણૂક થઈ શકે નહીં। એની પાછળનું કારણ એ છે કે એને ભારતના બંધારણીય કાયદાની અંદર કરાર કરવા માટે સમર્થ વ્યક્તિ ગણાતા નથી। ટૂંકમાં સમર્થ વ્યક્તિ નથી ગણાતા એવા ત્રણેય કેટેગરીના વ્યક્તિઓ કંપનીના સેક્રેટરી બની શકતા નથી। ત્યાર પછીની વાત આવે છે કે જો કંપનીની અંદર સેક્રેટરી નિમણૂક કરવાની હોય તો એના માટે સંચાલક મંડળ કે જે ખાસ કરીને નીતિ વિષયક નિર્ણયો માટે બેઠકો કરતા હોય છે એવા વ્યક્તિઓએ કંપનીના સેક્રેટરી માટે સૌથી પહેલાં એક ઠરાવ પસાર કરવો પડે છે અને ઠરાવની અંદર 3 બાબતો આવે છે। એક, નિમણૂક અંગેની શરતો નક્કી થાય, બીજો મુદ્દો આવે છે એનું મહેનતાણું અને ત્રીજા છે એના મેમ્બરશીપ નંબર કે જેને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રાપ્ત થયેલા હોય। આ ઠરાવની અંદર આ બધી બાબતો છે એની સ્પષ્ટતા થાય છે। મિત્રો, સૌથી અગત્યની વસ્તુ, કંપની સેક્રેટરી તરીકે જેની નિમણૂક થવાની છે એવો વ્યક્તિ કેએમપી તરીકે સંમતિ આપતો હોવો જોઈએ। કેએમપી તરીકે સંમતિ આપવી એટલે એના માટે એમની જવાબદારીઓ છે એમાં વધારો થાય છે। કોઈ પણ કંપનીની અંદર પોતે જ્યારે સંમતિ આપે એટલે એમના લગતા જે કોઈ પણ કરાર અને કાયદાઓ કરવા પડતા હોય એમાં કંપની સેક્રેટરી છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય એવા સ્થાને જ્યારે નિમણૂક થાય છે ત્યારે પોતે કેએમપી તરીકેની સંમતિ આપતા હોય એવી જોગવાઈ કંપનીના કાયદાની અંદર કરેલી છે। ત્યાર પછી મિત્રો, કંપની રજિસ્ટ્રાર કે જે કંપનીઓ ઉપર ઘણું બધું સંદેશા વ્યવહારનું અને અગત્યના દસ્તાવેજો છે ને જાળવવાનું કામ કરતા કંપની રજિસ્ટ્રાર છે એમની પાસે પણ આમની જે નોંધણી છે એ અંગેના 2 ફોર્મ છે એ સબમિટ કરાવવાના હોય છે। એમાંનું એક ફોર્મ છે
MGT-14 અને બીજું ફોર્મ આવે છે MR1. આ બંને ફોર્મ છે એ નિયત સમય મર્યાદાની અંદર સંચાલક મંડળની અંદર ઠરાવ પસાર કરી અને 60 દિવસની અંદર કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ નિમણૂક અંગેની જાણ છે એ ફોર્મ દ્વારા એને કરવી પડતી હોય છે. મિત્રો, અને આપણે એક પ્રકારના નોર્મ્સ એમ કહી શકીએ કે ભાઈ કંપનીની અંદર ખૂબ અગત્યના વ્યક્તિની જો નિમણૂક કરવી હોય તો એમની મિનિમમ આટલી બાબતો છે ધ્યાનમાં રાખવી જોઈએ. આમ છતાં સંચાલક મંડળ છે એ નિમણૂક અંગેના નિયમો છે એ પોતે બનાવતા હોય છે. મિત્રો, ખૂબ અગત્યની વાત આવે છે કે આ કંપની સેક્રેટરી છે એના કાર્ય, એમની ફરજો શું છે, આ પણ આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે કંપનીની અંદર પોતે ઘણા બધા કાર્યો સાથે જોડાયેલા હોય છે. આમ છતાં એના અગત્યના કાર્યો અને એની ફરજો શું છે એના વિશે આપણે વાત કરીએ. તો મિત્રો, કંપની સેક્રેટરી છે એ ધંધાનો પ્રકાર કેવો છે, એનો કદ કેવો છે, એની નાણાકીય સ્થિતિ એટલે કે નાણાકીય રીતના કંપની કેવી રીતના કામ કરે છે, આ બધી બાબતો ઉપર ખૂબ આધાર રાખે છે અને આ પ્રમાણે એના કાર્ય અને એના ફરજો છે એ નક્કી થતા હોય છે. તો આપણે સૌથી પહેલાં એના કાર્ય અને એના ફરજોથી વાકેફ થઈએ. તો સૌથી પહેલુંનું જે કાર્ય આવે છે એ કાર્ય છે કે કંપનીના જે કાયદાઓ બનેલા છે, જે કંપની એક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, એ કાયદા પ્રમાણે એ નિયમો હેઠળ કંપનીને લાગુ પડતા અન્ય કાયદાઓનું પાલન કરાવી અને સંચાલક મંડળને એના અહેવાલ છે સુપ્રત કરવા જોઈએ. મિત્રો, કંપની સેક્રેટરીની જો આપણે વાત કરીએ તેનું મુખ્ય કાર્ય એ છે કે કંપની ધારો અને જે કોઈ પણ બાબતોની જોગવાઈ બનેલી છે હંમેશા એની સાથે રહી અને એક પણ નિયમોનું ઉલ્લંઘન ન થાય એ રીતના કંપનીને વ્યવસ્થિત રીતે ચલાવવી એનું સૌથી અગત્યનું કાર્ય છે. બીજું કાર્ય એ છે કે સેક્રેટરીયલ ધોરણનું પાલન કંપની દ્વારા થાય છે કે નહીં એનું પણ ધ્યાન રાખવું. દરેક જગ્યાએ કંપની સેક્રેટરીના જે સ્ટાન્ડર્ડ ધોરણો નક્કી કરવામાં આવ્યું છે એ દરેકનું પાલન કંપનીઓની અંદર થવું એ ખૂબ જરૂરી છે. અને ત્રીજું એનું કાર્ય આપણે જોઈએ તો કે નિયત કરવામાં આવે તે પ્રકારની બધી ફરજો પોતે બજાવવી. ત્રીજી એક લીટીની અંદર આપણે બહુ સ્પષ્ટ વાત અહીં આપેલી છે કે જે કંઈ પણ ફરજો નક્કી કરવામાં આવે, જે નિયત કરવામાં આવે બેઠકની અંદર સંચાલક મંડળ સાથે, એમને બજાવી અને પૂર્ણ કરવી એમનું અગત્યનું કાર્ય છે. મિત્રો, એમના આટલા કાર્ય નથી પણ આ કાર્યોની અંદર બીજા ઘણી બધી વસ્તુઓ છે એ સામેલ થઈ ગયેલી છે. એમની વિશેષ યાદી છે એ આપણી પાસે અત્રે પ્રસ્તુત નથી. હવે જોઈએ એની ફરજો, તો એની કુલ 8 ફરજો છે એમને નિભાવવાની હોય છે. તો કે સૌથી પહેલી ફરજ છે કે કંપનીના સંચાલકોને એમની ફરજ, સત્તા અને જવાબદારીઓનું માર્ગદર્શન આપવું. મિત્રો, ધોરણ 12ની અંદર આપણે કંપનીના જે સંચાલકો છે એના વિશેનો અભ્યાસ કરીશું ત્યારે કંપનીના સંચાલનની સત્તા, ફરજો શું છે આપણે જાણશું. અત્રે આપણે માત્ર એટલું જ કે કંપનીના સેક્રેટરીનું કામ શું છે તો કે એમના સંચાલકો છે એને એની કંપની પ્રત્યે શું ફરજ છે, એની શું સત્તા છે, એની શું જવાબદારીઓ છે એ અંગેને માર્ગદર્શન આપવું. એટલે કાયદાકીય રીતના માર્ગદર્શન છે એ પણ આપી શકે છે. બીજી ફરજની જો વાત કરીએ તો કે સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને સભા નોંધ રાખવી. મિત્રો, વર્ષ દરમિયાન કંપનીએ એક સામાન્ય સભાનું આયોજન કરવાનું હોય છે. આ સામાન્ય સભા છે એ ખૂબ અગત્યની હોય છે. એનાથી કંપનીના ભવિષ્ય અંગેની ઘણી બધી રણનીતિઓ છે એનાથી બીજા વર્ગ હોય છે એને વાકેફ કરવાના હોય છે. તો આ સભાનું આયોજન, મિત્રો, આ સભાનું આયોજન બહુ વ્યવસ્થિત રીતના થતું હોય છે અને આ સભા યોજાય એ પૂર્વે ઘણા દિવસથી આ સભાના આયોજન અંગેના કાર્યો ચાલતા હોય. તો એનાથી એ કાર્ય કરવું અને ત્યારબાદ છે સભાની નોંધ રાખવી. ટૂંકમાં સભા દરમિયાન જે કાંઈ પણ કાર્યો થયેલા છે એની એક નોંધ વ્યવસ્થિત કરવામાં આવે છે અને આ પણ એક કંપની માટે દસ્તાવેજ સ્વરૂપ બની શકે ખરા. તો આ બેની મુખ્ય ફરજ છે. ત્રીજી વાત કરીએ તો કે સંચાલક મંડળ, સામાન્ય સભા, સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરીઓ મેળવવી. મિત્રો, કંપનીનો સેક્રેટરી છે અને કોઈ પણ કાર્ય કંપનીની અંદર અધિકૃત કાર્ય કરવું હોય તો એના માટે સરકાર પાસેથી, એમના ખુદના કંપનીના સંચાલક મંડળ પાસેથી અમુક પ્રકારના કાર્ય અંગેની પૂર્વ મંજૂરીઓ મેળવવી પડતી હોય છે. એ મંજૂરીને આધીન એ કોઈ પણ કાર્ય કંપનીની અંદર કરી શકતા હોય. તો સામાન્ય રીતના બી જે સભાઓ મળતી હોય એની અંદર કોઈ પ્રસ્તાવ રજૂ કરીને અથવા તો કોઈ પણ વસ્તુ છે રજૂ કરી અને પોતે પૂર્વ મંજૂરીઓ છે એ માગી શકે છે. ચોથી ફરજની જો આપણે વાત કરીએ તો કે કંપની ધારા મુજબ
અન્ય ફરજો બજાવી અને તે માટે જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂઆત પણ કરવી. મિત્રો, કંપની ધારો છે એની અંદર ઘણી બધી પ્રકારની જોગવાઈઓ છે. આ જોગવાઈઓને ધ્યાનમાં રાખવી અને કાર્ય પૂરો કરવા અથવા જરૂર પડે તેની પાસે જે કંપનીનો સંચાલક મંડળ હોય છે એમની પાસેથી પણ પોતે કાર્ય અંગેની જવાબદારીઓ છે મેળવી શકે છે. 5મી ફરજની વાત કરીએ તો કે કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી. મિત્રો, તમને લોકોને ખ્યાલ છે કે સંચાલક મંડળ છે એ ઘણી વખતે અમુક કાયદાકીય બાબતો છે એનાથી વાકેફ નથી હોતા. તો ધંધાની અંદર ઘણી બધી બાબતો એવી આવતી હોય છે જે ખાસ કરીને કાયદાને લગતી હોય છે. તો એ કંપની સેક્રેટરીના પોતાના અનુભવ અને પોતે જ્યારે પ્રોફેશનલ એજ્યુકેશન મેળવતા હતા એ દરમિયાન એને એ વસ્તુ પ્રાપ્ત કરેલી હોય તો એ અંગે પોતે પોતાના કંપનીના સંચાલક મંડળ છે એને મદદ કરી શકે અને વાકેફ પણ કરી શકે છે. 6ઠી ફરજની જો આપણે વાત કરીએ તો કે કંપનીના સંચાલક મંડળને કંપનીના અનુશાસન સુવ્યવસ્થિત રીતના ચલાવવા માટે શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અને એ માટેને બેસ્ટ માર્ગદર્શન છે પૂરું પાડવું. મિત્રો, કંપનીની અંદર ઘણા બધા વર્ગ છે, જેમ કે શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર છે. તો મિત્રો, આ બધા વર્ગો વચ્ચે એક પ્રકારની સુસંગતતા કેવી રીતના જાળવવી, એક આખી પ્રણાલી વ્યવસ્થિત રીતના ઊભી કરવી એ પણ કંપનીના સંચાલકનું કામ છે. ત્યાર પછી જોઈએ કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલી અન્ય ફરજો અદા કરવી. હવે કંપનીનો ધારો છે એની અંદર સેક્રેટરીની ઘણી બધી ફરજો બતાવેલી છે. તો આ ફરજો છે એ પણ અદા કરવી એટલે કે એને પૂર્ણ કરવી. અને 8મી ફરજની જો આપણે વાત કરીએ તો કે સંચાલક મંડળ દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્ય ફરજો અદા કરવી. એનો મતલબ એવો થયો કે જે વસ્તુ અત્યારે નિર્દિષ્ટ નથી પરંતુ જેમ જેમ કામ આગળ વધે, જેમ કંપની સેક્રેટરીનો સમય છે એ વધતો જાય એની અંદર કંપનીનું સંચાલક મંડળ છે ને વખતો વખત એટલે જ્યારે જરૂર પડે ત્યારે એને જે કોઈ પણ ફરજ સોંપે એ ફરજ એને પૂર્ણ કરવી. એની યાદી અત્યારે આપણી પાસે હાજરમાં ન હોય. તો મિત્રો, એના કાર્ય અને ફરજોની આપણે ચર્ચા કરેલી છે. હવે આવી જ રીતના જો આપણે વાત કરીએ તો કે કંપનીના જે સેક્રેટરી છે એની સત્તા, એની મર્યાદા અને એની જવાબદારી, આ મુદ્દો પણ એટલો અગત્યનો છે. હવે કંપનીનો સેક્રેટરી છે એ કેએમપી પર્સન તરીકે આપણે એને જોયેલા છે. જો કેએમપી પર્સન હોય એટલે કે પોતે સંચાલકી વ્યક્તિ બનતા હોય તો એની પાસે કંપની ચલાવવા અથવા કંપનીને સુવ્યવસ્થિત રીતના ચલાવવા માટે એમની પાસે થોડીક સત્તાઓ પણ હોવી જોઈએ. આ સત્તાઓ સાથે થોડીક એની જવાબદારીઓ પણ હોવી જોઈએ અને સાથે સાથે મર્યાદાઓ પણ હોવી જોઈએ. તો આ 3 મુદ્દાને આપણે સમજીએ. સૌથી પહેલું આવે છે કંપનીના સેક્રેટરીની સત્તાઓ. તો કે આપણી પાસે એવું કીધું છે કે ખાસ કરીને કોઈ આવી સત્તાઓ છે એ કંપની ધારામાં આપેલી નથી કે XYZ સેક્રેટરી કંપનીની અંદર સ્થાન ધરાવતા હોય એને આટલી સત્તાઓ પ્રાપ્ત થાય. મિત્રો, સંચાલક મંડળની સત્તાઓ વિશે ઉલ્લેખ છે, સંચાલકો વિશે પણ ઉલ્લેખ છે, કંપનીના સેક્રેટરી વિશે ઉલ્લેખ નથી. પરંતુ નિયમન પત્રમાં આ અંગેની જોગવાઈ કરવામાં આવે છે અને જો આમાં કોઈ ઉલ્લેખ ન હોય તો મિત્રો સંચાલક મંડળ એક ઠરાવ પસાર કરે. ઠરાવ પસાર કરવો એટલે સર્વસંમતિથી એક મુસદ્દો તૈયાર કરવો. એ ઠરાવ જ્યારે પસાર થઈ જાય, બધા લોકો એક બાબતે સહમત થઈ જાય ત્યાર પછી અમુક સત્તા છે કંપનીના સેક્રેટરીને આપવામાં આવે છે. અને આ સત્તા ખૂબ જરૂરી છે કે જેને દ્વારા પોતે કંપનીનું સંચાલન છે એ વ્યવસ્થિત રીતના કરી શકે. તો એમાંની સત્તાઓ વિશે આપણે થોડીક વાત કરીએ તો કે સૌથી પહેલું કંપની રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલા દસ્તાવેજોની નોંધણી કરવાની સત્તા. હવે મિત્રો, આ મુદ્દાને આપણે સમજવું હોય તો થોડુંક આપણે પહેલાં કંપની વિશે સમજવું પડશે. તમને બધાને કદાચ ખ્યાલ છે કે કંપની છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલે કે કંપનીનો જન્મ છે એ કાયદાને આધીન છે. કાયદાને આધીન છે એટલે કે એની એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેને સ્થાપનાના પ્રમાણપત્ર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. કોઈ પણ કંપનીની શરૂઆત કરવાની હોય ત્યારે કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર છે ખૂબ અગત્યના હોય છે. અને આ અગત્યના જે દસ્તાવેજો તૈયાર કરવા માટે એના માટે જરૂરી જે કંઈ પણ પ્રક્રિયા કરવી પડે એ માટે સત્તા છે એ સંચાલક મંડળ કંપનીના સેક્રેટરીને આપતું હોય છે. બીજા મુદ્દાની વાત કરીએ તો કે સેક્રેટરી ઓફિસ વ્યવસ્થાના વડા છે. એટલે મેં તમને આને પહેલાંના લેક્ચરમાં વાત કરેલી
કે પોતે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે, સર્વોચ્ચ વ્યક્તિ છે પોતે જે તે ઓફિસનો, તો એ બાબત એની પાસે સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. એમની પાસે જુદા જુદા ખાતાઓ ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તાઓ છે. મિત્રો પોતે ઓફિસના વડા છે તો એમની ઓફિસની અંદર, એના કાર્યાલયની અંદર ઘણી બધી પેટા શાખાઓ હોય તો એની ઉપર અંકુશ રાખવો, એના માટેની એને સત્તાઓ છે એ સંચાલક મંડળ દ્વારા પ્રાપ્ત થાય છે. ત્રીજો મુદ્દો ખૂબ અગત્યનો છે. સેક્રેટરીને શેર વેચણી પત્ર, શેર હપ્તા, શેર જપ્તી, શેર ફેરબદલી વગેરે પત્રો ઉપર કંપની વતી સહી કરવાની સત્તા. મિત્રો મેં તમને જે યાદી આપી છે ધોરણ 12 માટે ખૂબ અગત્યની છે. આ બધા ઉપર કંપની વતી સહી કરવી, કારણ કે આ બધા ડોક્યુમેન્ટ છે એ શેર હોલ્ડરો પાસે જતા હોય અથવા શેર હોલ્ડરો પાસેથી આપણી પાસે આવતા હોય, એ સમયે જવાબદાર વ્યક્તિ તરીકે જો સાઇન કરવાની અથવા સહી કરવાની આવે તો કંપનીના સેક્રેટરી પાસે આ સત્તાઓ છે. કંપની વતી વિવિધ પક્ષકારો સાથે સેક્રેટરી છે એ મુક્ત પત્ર વ્યવહાર કરી શકે છે. કંપનીની અંદર ઘણી બધી લીગલ નોટિસ આવતી હોય, બાહ્ય પત્ર વ્યવહારો થતા હોય, જ્યારે વિદેશ વેપારની વાતો આવતી હોય ત્યારે વિદેશના ઘણા બધા પ્રધાનો સાથે અથવા તેમના કોઈ સેક્રેટરી સાથે પત્ર વ્યવહાર કરવાના થતા હોય તો સંચાલક મંડળ આવા પત્ર વ્યવહાર માટે કંપનીના સેક્રેટરીને ખાસ સત્તાઓ આપે છે કે તમે મુક્ત રીતના આ પત્ર વ્યવહાર છે કરી શકો, જે કંપનીના હિતમાં હોવો જોઈએ. ત્યાર પછી આવે છે કંપની વતી એજન્ટનું કામ. મિત્રો તમને એજન્ટ શબ્દ છે એ અંગ્રેજી છે, એક પ્રતિનિધિ શબ્દ સમજાઈ જશે, કોઈના વતી. મિત્રો કંપની વતી એક એજન્ટ તરીકેનું પોતે કામ કરવાનું છે. આપણે ખૂબ અગત્યની વસ્તુ છે. એનો મતલબ એમ કે કંપનીનું સ્વરૂપ લઈ અને લોકો સામે જવાનું છે, એટલે કે એજન્ટ તરીકેનું કામ એને કરવાનું છે. ત્યાર પછી આવે છે સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાઓને આધારે. મેં હમણાં તમને વાત કરી કે જો કંપની ધારાની અંદર સેક્રેટરીને સત્તાઓ અંગે કોઈ ચોખવટ નથી તો સંચાલક મંડળ છે પોતે નક્કી કરી અને પોતાની કંપનીના સેક્રેટરીની સત્તાઓ છે એ આપી શકે. એટલે સેક્રેટરી છે એ સંચાલક મંડળ પાસેથી જે સત્તાઓ મેળવે એને આધારે. આગળ તમને એવું કીધું છે સેક્રેટરી કંપની વતી કોઈ પણ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે છે. મેં હમણાં તમને વાત કરી કે એજન્ટ છે, એટલે કંપનીની અંદર કોઈ પણ કાર્ય કરશે સેક્રેટરી કરશે, પણ એને કંપનીના કાર્ય તરીકે આપણે જવાબદાર ઠેરવી શકીએ ખરા. અને છેલ્લો મુદ્દો આપણી પાસે 7મો આવે છે સંચાલક મંડળે સોંપેલા કાર્ય કરવાની સત્તા. હવે સંચાલક મંડળ છે એને કોઈ વિશેષ કાર્ય કરાવવું હોય તો એ અંગે એના સેક્રેટરી છે એને વિશેષ સત્તાઓ છે આપી શકે છે. તો આ રીતના કંપનીના સેક્રેટરી પાસે આટલી સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. પણ મિત્રો જો સત્તા હોય અને જવાબદારીને એને કંટ્રોલમાં રાખી શકે એવી મર્યાદા ન હોય તો એ સત્તાનો દુરુપયોગ પણ થઈ શકે. તો એનો મતલબ એવો છે કે એની ઉપર કંઈક મર્યાદાઓ હોવી જોઈએ અથવા તો એમની સાથે જોડાયેલી કોઈ જવાબદારી હોવી જોઈએ. તો બીજો મુદ્દો આવે છે કંપની સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ. સત્તાની મર્યાદાઓ એવો શબ્દ સ્પષ્ટ આપેલો છે એટલે આપણે એ રીતના સમજશું. સૌથી પહેલું છે જો સંચાલક મંડળ પાસે સત્તા ન આપેલી હોય તો તે પોતાની ઈચ્છા મુજબ સભા છે બોલાવી શકતા નથી. મિત્રોનો મતલબ એવો કે જ્યારે સભા બોલાવવાની હોય એ પૂર્વે તમારે સંચાલક મંડળની મંજૂરી લેવી પડે છે, પણ જો સંચાલક મંડળ એ બાબતે કોઈ મંજૂરી ન આપે તો એવી સભા બોલાવી શકાતી નથી. બીજું છે સેક્રેટરી કંપનીના કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. બરાબર, આ ખાસ મુદ્દો યાદ રાખજો. નાણાકીય વ્યવહાર છે, ખાસ કરીને કંપની માટે જો સંચાલક મંડળની કોઈ મંજૂરી ન હોય તો ઉછીના નાણાં છે મેળવી શકાય નહીં. ત્રીજા મુદ્દાની આપણે વાત કરીએ તો કે સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે. કોઈ પ્રક્રિયા આગળ વધારવાની હોય તો કંપની સેક્રેટરી છે એની પાસે એ દસ્તાવેજ તૈયાર કરવાનું જ્ઞાન હોય છે, એમને બાબતની પ્રેક્ટિસ કરેલી હોય છે, તો એ મદદ કરી શકે છે. પરંતુ તે કંપની વતી સત્તા વગર કરાર કરી શકતો નથી. જો મિત્રો કરાર કરવાની સત્તા સંચાલક મંડળ સેક્રેટરીને આપે તો પોતે કરાર કરી શકે, પણ એને કરાર કરવાની સત્તા પ્રાપ્ત ન થઈ હોય તો એ માત્ર મદદ કરી શકે છે પણ કરાર કરી શકતા નથી. નીતિ વિષયક કોઈ નિર્ણય કંપનીના સેક્રેટરી લઈ શકતા નથી. મિત્રો નીતિ વિષયક નિર્ણય લેવાનું કાર્ય માત્ર સંચાલક મંડળ પાસે છે. એટલે કે ઉચ્ચ સપાટીની અંદર સંચાલક મંડળો છે એ કંપનીની અંદર નીતિ વિષયક નિર્ણય લે છે. એ જે નિર્ણય આવે એને કંપની સેક્રેટરી દ્વારા ફોલો છે એ થઈ શકતા હોય છે.
પાંચમું આપ્યું છે, સંચાલકોને આપેલી સત્તા સિવાય કરાર માટે તે કંપનીને બંધન કરતા નથી. એટલે કે કોઈ પણ કાર્ય અંગેની કંપનીની જવાબદારી ત્યાં રહેતી નથી. અને છેલ્લી એની જે મર્યાદા છે, સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર શેર આપી શકે નહીં. એ પણ સિમ્પલ વસ્તુ છે કે આખી એક પ્રક્રિયા છે શેર વહેંચણીની. તો એ પૂર્વે જો સંચાલક મંડળે કોઈ પણ સત્તા ન આપેલી હોય તો પોતે કોઈ પણ વ્યક્તિને શેર છે એ આપી શકતા નથી. આ મિત્રો આપણેની કંપની સેક્રેટરીની જે મર્યાદાઓ, મુખ્ય મર્યાદાઓ હતી એની આપણે ધ્યાન લીધું. હવે મેં તમને શરૂઆતમાં વાત કરી લીધી કે કંપનીનો સેક્રેટરી છે કેએમપી પર્સન છે. તો કેએમપી પર્સનની અંદર થોડીક જવાબદારીઓ પણ આવતી હોય. તો કંપનીના સેક્રેટરી છે એની પણ ઘણી બધી જવાબદારીઓ બનતી હોય છે કે પોતે કંપનીની અંદર કેવી રીતના કામ કરે છે. જોઈએ આપણે એની જવાબદારીઓ. તો કે સૌથી પહેલીની જવાબદારી છે તો કે કંપની સેક્રેટરી કંપની ધારાનું ઉલ્લંઘન કરે અને કાયદા મુજબ કાર્ય ન કરે તો તેની જવાબદારી ઊભી થાય છે. મેં તમને પ્રાઇમરીમાં એના પહેલા કાર્યની અંદર સ્પષ્ટતા કરેલી કે કંપનીનો જે સેક્રેટરી છે એને હંમેશા કંપની ધારો છે એને ધ્યાનમાં રાખી અને કંપનીની વ્યવસ્થા, કંપનીનું સંચાલન છે જાળવવાનું છે. પણ જો પોતે એમ ન કરે, એટલે કે એવી જવાબદારીમાંથી પોતે ઉણપ ધરાવે તો પોતે વ્યક્તિગત રીતના જવાબદાર બની શકે ખરા. નંબર 2, કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર જરૂરી દસ્તાવેજ સેક્રેટરી ન મોકલે તો તે અંગે પોતે જવાબદાર છે. મિત્રો, અમુક દસ્તાવેજો મોકલવા માટેની ખાસ કરીને કંપનીના રજિસ્ટ્રાર પાસે એની સમય મર્યાદાઓ હોય છે. કોઈમાં 30 દિવસ હોય, 15 દિવસ હોય, જે દસ્તાવેજ જે રીતના આવતા હોય એની સમય મર્યાદાઓ અગાઉથી નક્કી હોય છે. એ સમય મર્યાદાની અંદર કંપનીના દસ્તાવેજ કંપની રજિસ્ટ્રાર પાસે જઈને નોંધાવવા પડતા હોય છે. પણ મિત્રો, એની સમય મર્યાદા પછી અથવા સમય મર્યાદા વહી ગઈ હોવા છતાં પણ એની કોઈ નોંધણી ન થાય તો એ માટે કંપનીના સેક્રેટરી જવાબદાર બની શકે ખરા. ત્રીજી જવાબદારી, સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે. સંચાલક મંડળ દ્વારા જે કંઈ પણ સત્તાઓ પ્રાપ્ત થયેલી હોય આ સત્તાનો પોતે દુરુપયોગ કરે. બીજું, ગુપ્ત રીતના કમિશન મેળવે તો તેને દંડ અથવા સજા, બંને પ્રકારની સજા થઈ શકે ખરા. મિત્રો, કંપનીના કોઈ પણ નાણાકીય વ્યવહાર છે એ સેક્રેટરીની દેખરેખ નીચે થતા હોય છે, પણ એમાં ગુપ્ત રીતના કોઈ પણ નાણાંની ઉચાપત કરે તો એના માટે સજા અથવા દંડ અથવા સજા અને દંડ બંને પ્રકારની જોગવાઈ છે. એટલે એના માટે પોતે જવાબદાર બની શકે. ચોથી જવાબદારીની જો આપણે વાત કરીએ, જો સેક્રેટરી સત્તા બહારના કાર્ય કરે. મિત્રો, આ વસ્તુ સત્તા બહારના કાર્યવાળો મુદ્દો જે આપણે પાછળના ચેપ્ટરની અંદર શીખવાનો આવશે, પણ હું ટૂંકમાં તમને કહી દઉં છું. કંપની પોતાના આવેદનપત્રની અંદર ધ્યેય નક્કી કરતી હોય છે અને ધ્યેયની મર્યાદામાં રહી અને કંપનીઓએ કાર્ય કરવાના હોય છે. પણ એનાથી જો બહાર કંપનીના સેક્રેટરી દ્વારા કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એને સત્તા બહારનું કાર્ય કહેવાય છે. તો કે સત્તા બહારના કાર્ય કરે અને કંપની સાથે દગો કે છેતરપિંડી અથવા વિશ્વાસઘાત કરે તો પણ પોતે જવાબદાર બની શકે છે. પાંચમી જવાબદારીની આપણે વાત કરીએ, સેક્રેટરી તેના કાર્યોની અંદર બેદરકાર દાખવે અને તેને કારણે જો કંપનીને નુકસાન જાય અને એ નુકસાન બહુ મોટા પ્રમાણમાં હોય તો પણ કંપનીના સેક્રેટરી છે જવાબદાર બની શકે ખરા. ત્યાર પછીની આપણે વાત કરીએ, આ મુદ્દાની ચર્ચા આપણે આગળ એક સભા નોંધ વખતે મેં તમને કરેલી, પણ એની જવાબદારીની આપણે વાત કરીએ. સભા પૂરી થયા બાદ સેક્રેટરી જરૂરી નોંધ ન રાખે. મિત્રો, જ્યારે કંપનીની અંદર સભાઓ મળતી હોય છે એ સભાની એક નોંધ રાખવામાં આવે છે. એ સભાની અંદર જે કાર્યો થયેલા છે, કોઈ પ્રસ્તાવ રજૂ થયેલો છે, કોઈ ઠરાવ રજૂ થયેલો છે, અથવા કોઈ મતદાનની પ્રક્રિયા થયેલી છે, અથવા પ્રમુખ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે, આવી ઘણી બધી બાબતો સભા દરમિયાન થતી હોય છે. આની નોંધ કંપનીના સેક્રેટરી રાખવાની હોય છે. સભા પૂરી થઈ ગયા પછી પણ આ નોંધ ખૂબ અગત્યની હોય છે. મિત્રો, આ નોંધ રાખવામાં પોતે બેદરકાર ધરાય તો એના માટે પણ પોતે જવાબદાર ગણી શકાય છે. કંપનીની અંદર હિસાબી પાસું, સામાન્ય રીતના જે સભાઓ મળતી હોય છે ત્યારે આ સભાની અંદર આવા હિસાબો રજૂ કરવાના થતા હોય, પણ સમયસર જો હિસાબો તૈયાર ન થયા હોય અથવા હિસાબની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ કે ક્ષતિ હોય તો પણ કંપનીના સેક્રેટરી છે એ જવાબદાર આપણે ગણી શકીએ છીએ. અને જો સેક્રેટરી દસ્તાવેજોમાં બિનઅધિકૃત રીતના ફેરફાર કરતા જણાય તો પણ પોતે જવાબદાર થઈ શકે ખરા. મિત્રો, કંપનીના ખૂબ અગત્યના દસ્તાવેજ હોય છે એ કંપનીના સેક્રેટરી પાસે હોય છે, બરાબર. આવા દસ્તાવેજોની અંદર કોઈ ફેરફાર થાય, ઘણા બધા દસ્તાવેજોમાં હોય કે જેમાં પાછળથી ફેરફાર થઈ શકતા હોય, જો ફેરફાર કરે તો પણ કંપનીના સેક્રેટરી છે ને આપણે જવાબદાર ગણી શકીએ ખરા.
હવે મિત્રો આપણે એની નિમણૂકની વાત કરી છે, તો કંપની સેક્રેટરીનો હોદ્દો છે એનો અંત પણ એટલો જ અગત્યનો છે, એટલે કે આ કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત કેવી રીતના આવે એ પણ આપણા માટે ખૂબ જાણવું જરૂરી છે. મિત્રો સામાન્ય રીતના એના 9 મુદ્દાઓ આપણી પાસે છે કે જેને કારણે કંપનીના સેક્રેટરી છે એના હોદ્દાનો અંત આવી શકે છે, એટલે કે કંપની સેક્રેટરી તરીકે પોતે કંપનીમાંથી છૂટા થઈ શકે ખરા. એમાં સૌથી પહેલું છે સેક્રેટરીનું અવસાન થાય. સિમ્પલ વસ્તુ છે, કોઈ કંપનીની અંદર કોઈ પણ વ્યક્તિ, જીવંત વ્યક્તિ કંપનીના સેક્રેટરી તરીકે કાર્ય કરતા હોય અને એનું કોઈ પણ કારણોસર અવસાન થાય એટલે કંપની સેક્રેટરી તરીકેનો હોદ્દો છે ત્યાં પૂરો થશે. નંબર 2, તે કરાર કરવા માટે અસમર્થ બને. મિત્રો સમર્થ વ્યક્તિ કંપનીની અંદર સેક્રેટરી તરીકે પોતાનો હોદ્દો નિભાવી શકે, પણ અસમર્થની વ્યાખ્યાની અંદર જો કોઈ વ્યક્તિ આવી જાય તો કંપની સેક્રેટરીનો હોદ્દો છે એનો ત્યાં અંત આવે છે. ત્રીજી વાત કરીએ, કંપની નોટિસ આપી અને સેક્રેટરીને છૂટા કરી શકે છે. મિત્રો કંપનીની અંદર કોઈ એવું કાર્ય માલુમ પડ્યું અથવા કંપની પોતાની પાસે એવી સત્તાઓ ધરાવે છે કે સેક્રેટરી છે એને છૂટા કરી શકે, પણ એ માટે પૂર્વે એમને એક નોટિસ પાઠવવી પડે છે. આ નોટિસ આપી અને એ હોદ્દાનો અંત લઈ આવી શકાય છે. ચોથી વાત કરીએ તો કે સેક્રેટરી રાજીનામું આપે, તો સ્વેચ્છાએ છે, કંપનીની અંદર કામ કરતા સેક્રેટરી છે એ સ્વેચ્છાએ પોતે રાજીનામું આપે ત્યારે હોદ્દાનો અંત આવશે. 5મો મુદ્દો છે સેક્રેટરી કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે અથવા દગો કરે. મિત્રો ત્રણેય ઘટના વિશે આપણે હમણાં વાત કરી હતી. જો આમાંથી કોઈ પણ એક ઘટના કરે અથવા ઘટનાઓ સાથે સંડોવાયેલા હોય તો પણ એમના હોદ્દાનો અંત આવી શકે ખરા. ત્યાર પછી આવે છે પોતાના કાર્યની અંદર અક્ષમ્ય બેદરકારી દાખવે અને જેનાથી કંપનીને નુકસાન થાય અને સાબિત થાય તો પણ કંપનીના સેક્રેટરી છે એમના હોદ્દાનો અંત આવી શકે છે. કંપની ધારાની જોગવાઈનું પાલન સેક્રેટરી ન કરે. મિત્રો કંપની સેક્રેટરીનું મુખ્ય કાર્ય એ છે કે કંપની ધારાની જોગવાઈનું પાલન કરી અને કંપનીને સુવ્યવસ્થિત રીતના ચલાવવી, પરંતુ કંપનીનો સેક્રેટરી છે કાયદાકીય જોગવાઈનું પાલન ન કરે અને કંપનીને ચલાવવાનો પ્રયત્ન કરે તો પણ એના હોદ્દાનું અંત આવી શકે છે. અંગત રીતે છૂપો નફો અથવા કમિશન મેળવે. મિત્રો કંપની સેક્રેટરી છે એને કાયદેસર રીતના કંપનીમાંથી પગાર મળતો હોય છે, એ કાયદેસર વસ્તુ છે. આ ઉપરાંત પોતે કંપનીમાંથી છૂપો નફો મેળવે. કંપનીની અંદર ઘણી બધી નાણાકીય વ્યવહારો છે એની દેખરેખ નીચે થતા હોય, અથવા કંપની સાથે કોઈ પણ પ્રકારનો દગો કરે તો પણ એને કંપની સેક્રેટરીને હોદ્દા ઉપરથી દૂર થવું પડે છે. કંપની ફડચામાં જાય. 12મા ધોરણની અંદર આપણે શીખીશું ફડચા પ્રક્રિયા, પણ અત્યારે હું તમને ટૂંકમાં કહી દઉં છું. એક કાયદેસરની પ્રક્રિયા છે. જો કંપની ફડચામાં જાય ત્યારે કાયદા મુજબ કંપનીનું વિસર્જન થાય ત્યારે કંપનીના સેક્રેટરીના હોદ્દાનો અંત આવી શકે ખરા. એનો મતલબ ટૂંકમાં કહી દઉં છું, કોઈ કંપની છે એનું અસ્તિત્વ જ નથી રહેતું એવા સમયે પણ કંપનીના સેક્રેટરી છે એમના હોદ્દાનો અંત આવી શકે છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કર્યો. ખાસ કરીને નિમણૂક શું છે, સત્તા ફરજો શું છે, એમની મર્યાદા, એમની જવાબદારી શું છે, અને કંપની સેક્રેટરી છે એ ના હોદ્દાનો ક્યારે અંત આવે છે, આ મુદ્દાઓની આપણે ચર્ચા કરેલી છે.